સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતે નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે લોકજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક ખાતે 1 જુલાઈના રોજ નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે લોકજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. ઉલ્લેખનીય છે કે 3 નવા ફોજદારી કાયદા આજરોજ સોમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે, જેને લઈને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો આવશે. રાજપાડી પોલીસ મથકમાં આજે નવા ફોજદારી કાયદાઓ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ કે.બી. મીરે ઉપસ્થિત નાગરિકો અને મહિલાઓને નવા કાયદાઓના અમલ અંગેની જાણકારીથી માહિતગાર કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નવા કાયદા ન્યાયના ભારતીય મૂલ્યો પર આધારિત છે અને તે ભારતીય ન્યાય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અને મૂળના ભારતીય ન્યાય સંહિતાની વાસ્તવિક ભાવના છતી કરે છે. આ અંગે વધુમાં જણાવાયું કે મોબાઈલ પર એનસીઆરબી નામની એપ ડાઉનલોડ કરી શકાય છે, જેના દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકાશે. આયોજિત કાર્યક્રમમાં રાજપાડી પોલીસ મથક વિસ્તારના વિવિધ ગામોએથી આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આજથી નવા અમલમાં આવેલ કાયદાઓ સંબંધિત જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કરાયો. આ પ્રસંગે રાજપાડીના વકીલો સઈદ પટેલ અને આરિફ મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા અને નવા કાયદામાં માત્ર 358 કલમો હશે અને નવા કાયદાઓમાં મહિલાઓને થતી જાતીય સતામણી, બલાત્કાર જેવા અપરાધોમાં કાયદા કડક બનાવીને પીડિત મહિલાઓને ન્યાય આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાચા અર્થમાં સ્વતંત્ર ભારતનું નિર્માણ કરવામાં નવા કાયદાઓ મદદરૂપ બનશે. રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા.